મળતી માહિતી મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ક્રાઇમ બ્રાન્ચના લોકરક્ષક ધીરુ ઠાકરિયાએ ફરિયાદીને મસાજ પાર્લરનો ધંધો શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. બાદમાં આ ધંધામાં કોઈ રેડ ન પડે કે હેરાનગતિ ન થાય તે માટે રોનક ત્રિવેદી નામના વચેટિયા મારફતે ફરિયાદી પાસેથી લાંચની માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ફરિયાદી પાસેથી ₹25,000ની માંગ કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છુક ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીપી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પોદાર આર્કેટ વિસ્તારમાં લાંચની રકમ લેતા સમયે લોકરક્ષક ધીરુ ઠાકરિયા અને તેનો સાગરીત રોનક ત્રિવેદી બંનેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ બંને લાંચિયાની ધરપકડ કરી લેવામાં આવી છે અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જી ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે. તે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ લોકરક્ષક છે એટલે હાલ એમનું ફિક્સ જ પગાર છે. નહીં, મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી, એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે પેટે આ 25,000ની માગણી કરેલી. ટોલ ફ્રી નંબર અન્વયે બરોડાની એસીબીની ટીમ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી છે.